હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતા અને દરેકને ભાવે તેવા રતાળુ વડા. અને આ વડા બટાકા વડા કરતાં પણ વધારે ટેસ્ટી બને છે અને આની રેસીપી એકદમ સિમ્પલ છે. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં રતાળુ વડા બનાવવા માટે તેનું ખીરું બનાવી લઈશું. તો અહીં મેં પોણી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તેની સાથે જ 1 ચમચી ચોખાનો લોટ લઈશું. તો ચોખાનો લોટ લેવાથી વડા બહારથી સરસ ક્રિસ્પી થશે. જો ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તમે 1 ચમચી કોર્નફ્લોર પણ લઈ શકો છો. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ચપટી જેટલી હળદર લઈશું અને 1 ચપટી જેટલી હિંગ લેવાની છે. હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને એકદમ ઘાટું પહેલાં ખીરું તૈયાર કરીશું. તો આવું કરવાથી ખીરામાં બિલકુલ લમ્સ નહીં રહે. અને એ પછી જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ થીક એવું ખીરું તૈયાર કરીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે મીડિયમ થીક ખીરું તૈયાર થયું છે. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપીશું. અને હવે રતાળુ વડા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ બાફેલું રતાળું લીધું છે. તો રતાળું એકદમ વ્યવસ્થિત ધોઈ તેને છાલ સાથે જ મેં બાફેલું છે, જે રીતે બટાકા બાફતા હોય એ રીતે. અને બટાકા કરતાં રતાળુને બફાતા થોડો વધારે સમય લાગે છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે રતાળું પ્રોપર આ રીતે મેશ કરી લેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સાથે 1 મોટી ચમચી ખાંડ લઈશું. સાથે 1 ચમચી તલ નાખીશું અને 1 ચમચી અહીં મેં અધકચરી ખાંડેલી વરિયાળી લીધી છે, એ લઈ લેશું. તો વરિયાળીની ફ્લેવર રતાળુ વડામાં એકદમ સરસ આવે છે. સાથે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી મરચાંની પેસ્ટ નાખીશું. અને સાથે જ 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું. અહીં રતાળુ વડામાં તીખાશ લીલા મરચાંથી જ આવશે, એટલે તમને જેટલું તીખું જોઈએ એ પ્રમાણે મરચાંની પેસ્ટ લઈ શકાય છે. સાથે અહીં મેં 2 ચમચી કિશમિશ લીધી છે, જેને આ રીતે થોડી સમારીને લીધી છે. કિશમિશ લેવાથી પણ રતાળુ વડાનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. સાથે તેમાં 2 ચમચી લીંબુનો રસ લઈશું અને અડધો કપ લીલા સમારેલા ધાણા લઈશું. અને બધી જ વસ્તુને પ્રોપર મસળીને મિક્સ કરી લેવાની છે. તો એકદમ ટેસ્ટી અને એકદમ સરળ તેવું રતાળુ વડા માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી વડા વાળી લઈશું. તો પહેલાં એકસાથે બધા જ વડા વાળીને તૈયાર કરીશું. અને અહીં મેં મીડિયમ સાઇઝના આ રીતે નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. તો રતાળુ વડા વળાઈને તૈયાર છે અને હવે તેને તળી લઈશું. તો તળવા માટે અહીં ખીરામાં બધા વડા ડીપ કરીશું અને પ્રોપર ખીરામાં કોટ કરીને વડાને તળીશું. તો અહીં ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે, એટલે વડા પર એકદમ સરળતાથી ખીરું કોટ થઈ જાય છે. એ પછી ગેસની મીડિયમ ફ્લેમ રાખી બધા વડાને તળીશું. તો થોડી વારે આ રીતે વડાને ફેરવતા જઈ ગુલાબી કલરના થાય તેવા વડા તળીને તૈયાર કરીશું. અને વડા તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અહીં વડા એકદમ સરસ તળાઈ ગયા છે અને બહારથી સરસ ક્રિસ્પી પણ દેખાઈ રહ્યા છે. હવે વડા સાથે સર્વ કરવા માટે થોડા લીલા મરચાં પણ તળી લઈશું. આ વડા સાથે લીલા મરચાં એકદમ સરસ લાગે છે. અને બાકીના બધા વડા તળીને તૈયાર કરી લઈશું. તો દેખાવમાં બટાકા વડા જેવા, પરંતુ ટેસ્ટમાં બટાકા વડા કરતાં પણ એકદમ વધારે ટેસ્ટી તેવા આ રતાળુ વડા બનીને તૈયાર થાય છે. તો લગ્ન પ્રસંગમાં બને તેવા જ વડા તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તો એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.